હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિત્તલ્સ કિચન. તો આજે આપણે ચૂરમાના લાડુની રેસીપી જોવાના છે, જે ખૂબ જ ઇઝીલી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી છે. તો ચાલો આપણે એની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક મોટો બાઉલ લેવાનો છે. અને હવે આપણે બાઉલની અંદર આપણે આ જે ઘઉંનો કરકરો લોટ હોય છે, જે ભાખરીનો આપણે ભાખરી બનાવવા માટે યુઝ કરીએ છીએ, એ આપણે લેવાનો છે. હવે આપણે લોટની અંદર મુઠ્ઠી પડતું મોણ આપણે એડ કરવાનું છે. સૌથી પહેલાં આપણે બધું મિક્સ કરી લેવાનું છે. પહેલાં પાણી નથી એડ કરવાનું. પહેલાં આપણે લોટની અંદર બધું તેલ આવી રીતે, તેલ અથવા ઘી તમારે જે લેવું હોય તે. હું હમણાં તેલ લીધું છે. મુઠ્ઠી પડે એટલું આપણે જોઈ લેવાનું. બધા લોટની અંદર તેલ બરાબર આવી જાય ત્યાં સુધી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો મુઠિયા નથી હજી વળતા, એટલે આપણે બીજું તેલ થોડું એડ કર્યું છે. તો હવે જોઈ શકાય છે મુઠિયા વળે છે. અને આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરેલું કહેવાય. તો હવે પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને એકદમ કઠણ એવો બાંધી લેવાનો છે. પાણી આપણે એકસાથે નથી એડ કરવાનું. થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને બાંધતા જવાનું છે. તો હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને રેસ્ટ કરવા મૂકીશું. આ લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અને ફરીથી આપણે એને મસળી લેવાનો છે લોટને. પછી થોડા થોડા આવી રીતે બોલ્સ લઈને એને આપણે મુઠિયા વાળી લેવાના છે. તો આપણે બધા જ મુઠિયાને આવી રીતે આપણે રેડી કરી લઈશું.
તો હવે બધા મુઠિયા રેડી થઈ ગયા છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરી લેવાના છે. તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ બરાબર ગરમ થાય પછી જ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. મુઠિયાને આપણે શરૂઆતમાં નથી ફેરવવાના, થોડી વાર થાય પછી જ આપણે એને ફેરવીશું. તો બધા જ મુઠિયાને આપણે આવી રીતે ટર્ન કરી લેવાના છે અને થોડા થોડા પિંક જેવા થાય ત્યાં સુધી આપણે એને બરાબર ફ્રાય કરવાના છે, જેથી અંદર સુધી બરાબર ચડી જાય. તો આવી રીતના કલર આવી જાય મુઠિયા પર પછી આપણે એને કાઢી લઈશું. તો હવે બધા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દેવાની છે. તો જોઈ શકાય છે ખૂબ જ સરસ એક સરખો કલર આવ્યો છે બધામાં. હવે થોડા ઠંડા થાય ને પછી આપણે આવી રીતે દસ્તાની મદદથી તોડી લેવાના છે, અથવા તમે કોઈ વાટકી કે ડીશ વડે પણ તોડી શકો છો. ગરમ હોવાથી દાજી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આને મિક્સર જારમાં લઈને તરત નથી આપણે પાવડર રેડી કરવાનો, એને ઠંડા થઈ જાય પછી જ આપણે એનો પાવડર રેડી કરીશું. તો હવે થોડી વાર થઈ ગઈ અને ઠંડુ થઈ ગયું છે. હવે આપણે મિક્સર જારની અંદર થોડા થોડા ભાગમાં લઈને આપણે પાવડર રેડી કરી લઈશું.
જો આવી રીતનું રેડી થાય છે પાવડર, પછી આપણે એને ચાળણીની મદદથી ચાળી લેવાનું છે. ખૂબ જ સરસ એવું એક સરખા દાણા નીચે આવી જશે બાઉલની અંદર, અને આ જે ઉપર રહી જાય છે ભાગ, એને આપણે ફરી પાછા મિક્સર જારમાં લઈને પાવડર રેડી કરી લેવાનો છે. હવે જ્યાં ભૂકો હતો એને પણ આપણે લઈ લઈશું, અને આવી જ રીતે આપણે બધો પાવડર રેડી કરી લઈશું. તો જોઈ શકાય છે ખૂબ જ સરસ એવો આપણો પાવડર રેડી થઈ ગયો છે. હવે આપણે એક પેન લીધું છે, એની અંદર આપણે 2 મોટી ચમચી ભરીને આપણે ઘી લીધું છે. તો ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે ગોળ લીધો છે. 1 વાટકી જેટલો આપણે જે લોટ લીધો હતો, તો આપણને સ્વીટ એનાથી અડધા ભાગનું અથવા તો થોડું વધારે એટલે કે પોણા બાઉલ જેટલું જોઈશે. આ દેશી ગોળ લીધો છે હમણાં હું પોણી વાટકી જેટલો લીધો છે. અને જો તમને વધારે સ્વીટ ગમતું હોય તો થોડું વધારે એડ કરી શકો છો. તો આપણે આમાં ચાસણી નથી બનાવવાની, ફક્ત ગોળ પીગળે ત્યાં સુધી જ આપણે એને ગેસ પર રાખીશું. તો હવે ગોળ ધીરે ધીરે પીગળવા લાગ્યો છે. તો ગોળ બધો જ પીગળી ગયો છે. હવે આપણે એની અંદર જે આપણે કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષને ઝીણા સમારી લીધા છે એ આપણે એડ કરી લેવાના છે, અને બધું એક સરસ મિક્સ કરી લેવાનું છે.
હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે. સોરી ફ્રેન્ડ્સ, હું કેમેરા ઓન કરવાનું ભૂલી ગઈ હતી અને જે આપણે ગોળવાળું મિક્સચર રેડી કર્યું હતું, ગોળ, ઘી અને ડ્રાયફ્રૂટવાળું, એ અને ઇલાયચી પાવડર આપણે જે લોટ હતો આપણો લાડુ માટેનો રેડી કરેલો, એની અંદર એડ કરીને હું મિક્સ કરી લીધું છે બધું. હવે આપણે એક સરખા નાના નાના એના લાડુ આપણે રેડી કરીશું. આ મિક્સચર ખૂબ જ ગરમ હોવાથી થોડું ધ્યાન દઈને કરવું. તો આપણે બધા જ લાડુને આવી રીતે રેડી કરી લીધા છે. હવે આપણે ખસખસથી એને ગાર્નિશ કરીશું. હાથની અંદર જ આપણે આવી રીતે લઈ લેવાની છે ખસખસ, અને પછી એક એક લાડુને આપણે હાથમાં લઈને ફરીવાર ગોળ ગોળ ફેરવી લેવાનો છે, એટલે બધું એની પર કોટ થઈ જશે. તો હવે બધા લાડુ રેડી થઈ ગયા છે. તો હવે રેડી છે આપણા લાડુ, જે આપણે ગણપતિ બાપ્પાને પ્રસાદમાં ભોગ ધરાવી શકીએ એવી સરસ રેસીપી રેડી છે. તો તમે પણ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ.